ભગવાને મધુદૈત્ય રાક્ષસના બે ભાગ કરી અને વચ્ચે મહાદેવજીનું સ્થાપન કર્યું અને બંધ કર્યો, એમ બંધનાથ નામ આપ્યું. આવો ઇતિહાસ મહાદેવ શ્રી બંધનાથનો છે. થોડા સમય પહેલાં મેં ચોરેશ્વરની એ પાવન ધરતી ઉપરથી મેં બ્લોગ્સ બનાવ્યો હતો, જ્યાંથી મધવંતી નદી નીકળે છે. અને એ મધવંતી નદી જ્યારે ગીર પ્રદેશમાંથી નીકળે છે અને માધવપુર ઘેડ સુધી આ નદી જાય છે, પણ વચમાં જે આ બંધનાથ મહાદેવનું આ સાનિધ્ય આવેલું છે, બંધનાથ મહાદેવની આ જગ્યા આવેલી છે, આ જગ્યા ઉપર મધુદૈત્ય નામનો એ દૈત્ય એ મધને રોકી લે છે, મધને પી જાય છે. આ એ જ જગ્યા છે. તો તમે જોઈ રહ્યા છો કે આ ખૂબ સુંદર કુદરતના ખોળામાં બંધનાથ મહાદેવની આ પાવન અને પવિત્ર જગ્યા આવેલી છે. આ રસ્તો જે જાય છે તે બોડકા ગામ તરફ જાય છે. અહીંથી મેંદડા પણ જવાય છે અને આ રસ્તો છે તે બંધડા ગામ તરફ જાય છે. એટલે કે અહીંથી કણજા ફાટક પણ તમે જઈ શકો છો અને બંધડા ગામ અહીંથી માત્ર ને માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે. અને તમને અહીં આવવા માટે તમને કણજા ફાટકથી વાહન પણ મળી જશે અને બંધડા જે ગામ છે ત્યાં રેલવેની પણ વ્યવસ્થા છે. તો રેલવેમાં પણ થઈને તમે બંધનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી શકો છો. તો તમે જોઈ રહ્યા છો કે આ પાવન અને સુંદર આ બંધનાથ મહાદેવની જગ્યા છે. તો ચાલો તમને એકદમ નજીકથી મહાદેવના દર્શન કરાવું, મહાદેવના ઇતિહાસ વિશે થોડી અહીંના જે પૂજારી છે, અહીંના જે સંત છે તેની પાસેથી ખાસ કરીને બંધનાથ મહાદેવના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું. તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ખૂબ જૂનો એક ધૂણો પણ આવેલો છે. તો ચાલો આપણે એ ધૂણાના પણ દર્શન કરીએ. તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર પાવન અને પવિત્ર ધૂણો પણ આવેલો છે. તમે જોઈ રહ્યા છો એકદમ બંધનાથ મહાદેવના મંદિરની એકદમ સામે આ ધૂણો આવેલો છે. એ પવિત્ર ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો. હર હર મહાદેવ, જય ભોળિયાનાથ. અને તેની એકદમ સામે મારો ભોળિયોનાથ એટલે કે બંધનાથ મહાદેવ બિરાજમાન છે. તમે જોઈ શકો છો સામે બંધનાથ મહાદેવનું ખૂબ સુંદર અને પવિત્ર મંદિર આવેલું છે. અને આ મંદિરની એકદમ બાજુમાં સાધુ સંતોની અહીં સમાધિઓ પણ આવેલી છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અહીં જે સાધુ સંતો જે ભોળિયાનાથની, બંધનાથ મહાદેવની જે પૂજા અર્ચના કરતા હતા, તે બધા સાધુ સંતોની અહીં ખૂબ સુંદર રીતે સમાધિ આ જગ્યા ઉપર આપવામાં આવી છે. તેના તમે દર્શન કરી રહ્યા છો. અને તેની એકદમ બાજુમાં બંધનાથ મહાદેવ આવેલું છે. જય બંધનાથ મહાદેવ. ખૂબ જ સુંદર અને અદ્ભુત અને અલૌકિક આ જગ્યા છે. આજે ખરેખર બંધનાથ મહાદેવનો હુકમ થયો હશે. અહીં આવવાનું અમારે કોઈ પણ જાતનું નક્કી થયું ન હતું, પણ અચાનક બંધનાથ મહાદેવની એક કૃપા થઈ અને અમારે આ જગ્યા ઉપર આવવાનું થયું. તો ચાલો તમને ખૂબ નજીકથી ખૂબ જ સુંદર અને અદ્ભુત એ બંધનાથ મહાદેવના હું તમને દર્શન કરાવું. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. હર હર મહાદેવ, જય ભોળિયાનાથ. તમારા ચરણોમાં વંદન કરું છું. તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર નંદી મહારાજ બિરાજમાન છે.
જય બંધનાથ મહાદેવ. હર હર મહાદેવ. જય ભોળિયાનાથ. હર હર મહાદેવ. જય શિવ શંકર ભોળાનાથ. બધાનું કલ્યાણ કરજે, વિશ્વનું કલ્યાણ કરજે. તો તમે એ પવિત્ર શિવલિંગના દર્શન કરી રહ્યા છો, જે શિવલિંગની શ્રી કૃષ્ણએ સ્થાપના કરી હતી. ખૂબ સુંદર રીતે આ શિવલિંગને શણગારવામાં આવી છે, તેનો શૃંગાર કરવામાં આવ્યો છે. ખૂબ સુંદર અને પવિત્ર આ જગ્યા છે. જય ભોળિયાનાથ. શિવલિંગની બાજુમાં ઘણા બધા દેવી દેવતાઓ પણ આ જગ્યા ઉપર બિરાજમાન છે. તમે હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. અહીં ગણેશ બાપાની પણ મૂર્તિ સ્થાપિત છે. તો ખરેખર સુંદર, પવિત્ર અને પાવન અને અદ્ભુત આ બંધનાથ મહાદેવની આ જગ્યા છે. હર હર મહાદેવ. અને મંદિરના ગર્ભગૃહની બહાર નીકળતાની સાથે જ અહીં જે બંધનાથ મહાદેવ છે તેની પૂજા અર્ચના અને સેવા કરતા અહીંના જે મહંત છે, અહીંના જે પૂજારી છે તે આપણી સાથે છે. તો આપણે થોડું અહીંના જે પૂજારી છે તેની પાસેથી ખાસ કરીને બંધનાથ મહાદેવના ઇતિહાસ વિશે થોડું આપણે જાણીશું. નમો નારાયણ. હર હર મહાદેવ. હર મહાદેવ. તો દાદા, ખાસ કરીને તમને આ ખૂબ સુંદર અને પવિત્ર અવસર પ્રાપ્ત થયો છે કે તમે દાદાની પૂજા અર્ચના અને સેવા કરો છો. તેથી ખરેખર તમારું જીવન સફળ થઈ ગયું છે. તો આજે ખાસ કરીને અમારા દર્શક મિત્રોને બંધનાથ મહાદેવના ઇતિહાસ વિશે થોડી માહિતી આપજો. ઓમ નમો નારાયણ. ઓમ નારાયણ. મહાદેવ શિવ બંધનાથ જુનાગઢના વંથલી તાલુકાના બંદડા ગામથી 1 કિલોમીટરની અંતરે પૂર્વ દિશામાં મહાદેવ શિવ બંધનાથનું મંદિર આવેલું છે. મહાદેવ શિવ બંધનાથ નું સ્થાપન કૃષ્ણ ભગવાને પોતે કરેલું છે કે જ્યારે કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ માધુપુર મુકામે થયા ત્યારે ત્યાં મધની જરૂર પડતા જે મધનો પ્રવાહ માધુપુર મુકામે લઈ જવાનો હતો. તો આ જંગલ વિસ્તારની અંદર કોઈ મધુદૈત્ય કરીને રાક્ષસ વાસ કરતો હતો. તો એ રાક્ષસે મધ પીધું. મધ તો મીઠું હોય, પાણીના ભરોસે, તો મીઠું લાગ્યું. તો જે વેગ હતો, પ્રવાહ હતો, એ બંધ થઈ ગયો. જેટલું મધ આવતું હતું એ બધું યાહો મંડો કરવા. કૃષ્ણ ભગવાન અને બળદેવજી આગળ મધની રાહ જોતા હતા. તો મધ હજી કેમ ન આવ્યું જોયું તો આ રાક્ષસ મધનું પાન કરતો હતો. કૃષ્ણ ભગવાને રાક્ષસને સમજાવ્યો કે ભૈયા, અમારે પ્રસંગ છે અને ત્યાં મધની જરૂર છે અને તું રસ્તામાંથી હટી જા. તો રાક્ષસ માન્યો નહીં. કૃષ્ણ ભગવાને એમની હારે યુદ્ધ કર્યું અને એમને માર્યો. જે રાક્ષસનું નામ મધુદૈત્ય હતું. તો મધુદૈત્ય રાક્ષસ મહાદેવ શિવજીની ઉપાસના કરી અને અજન્મા એવું વરદાન પ્રાપ્ત કરી લીધેલું. તો એ પાછો સજીવન થઈ ગયો. કૃષ્ણજી મૂંઝાણા કે હવે આનો રસ્તો શું કરવો. મહાદેવજીને યાદ કર્યા કે ભગવાન, આ વેળા આવી છે તો એમાંથી કંઈક રસ્તો બતાવો. કૃષ્ણને મહાદેવજીએ કહ્યું કે ભાઈ, મેં આ રીતનું એમને વરદાન આપેલું છે કે ભાઈ તારું મૃત્યુ ક્યારે ન થાય. તો ક્યાં સુધી કે જ્યાં સુધી મારા દોષમાં ન આવ ત્યાં સુધી. તો કૃષ્ણ ભગવાને એવું સૂચન કર્યું કે ભાઈ તમે એના 2 ભાગ કરી અને વચ્ચે મારું સ્થાપન કરી દો કે જેથી એ રાક્ષસ સજીવન ન થઈ શકે. તો કૃષ્ણ ભગવાને મધુદૈત્ય રાક્ષસના 2 ભાગ કરી અને વચ્ચે મહાદેવજીનું સ્થાપન કર્યું અને બંધ તોડ્યો. એમ બંધનાથ નામ આપ્યું. આવો ઇતિહાસ મહાદેવ શિવ બંધનાથનો છે. ઓમ નમો નારાયણ. ખરેખર ખૂબ સુંદર અહીંના જે સંત છે તેને માહિતી આપી કે બંધનાથ મહાદેવ જ્યારે અહીં ખૂબ વિશાળ અને દૈત્ય જે અહીં વસવાટ કરતો હતો અને જે મધનું પાન કરી જતો હતો, એટલે કે આ જગ્યા ઉપરથી મધ બંધ થઈ ગયું હતું. એટલે કે જેવી રીતે અત્યારના સમયમાં આપણે બાંધ બાંધીએ છીએ તેવી રીતે તેણે તે સમયમાં હજારો વર્ષ પહેલા આ જગ્યા ઉપર
તેણે મધને રોકી દીધું હતું અને શ્રી કૃષ્ણએ આ મધને છોડાવ્યું. તેથી ખાસ કરીને આ જગ્યાનું નામ બંધનાથ મહાદેવ પડ્યું છે. મધવંતી નદી અને અહીંયા મધવંતી નદીના કિનારા ઉપર આ ખૂબ સુંદર આ શિવલિંગ આવેલું છે. તમે શિવલિંગના દર્શન કરી શકો છો કે જે શિવલિંગની શ્રી કૃષ્ણએ સ્થાપના કરી હતી અને જે મધુ દૈત્ય હતો તે વારંવાર સજીવન થઈ જતો હતો અને તે સજીવન ના થાય તે માટે ખાસ કરીને તેના જે શરીરના બે ટુકડા કરવામાં આવ્યા હતા અને ટુકડાની વચ્ચે આ શિવલિંગ સ્થાપના કરવામાં આવી હતી. આ શિવલિંગ રેતીનું છે. રેતી થી આ શિવલિંગ નું નિર્માણ થયું છે અને શ્રી કૃષ્ણએ મધુ દૈત્યના એ શરીરના બે ટુકડાની વચમાં રેતીની એક ઢગલી કરી હતી અને જે ઢગલીમાંથી આ શિવલિંગ પ્રગટ થયું છે. તો તમે ખૂબ જ સુંદર અને અદ્ભુત મહાદેવનું આ સાનિધ્ય જોઈ રહ્યા છો. ખરેખર આજે આપણે અહીંના સંત છે તેને પણ ખૂબ સુંદર માહિતી આપી, તેથી તેનો પણ આપણે આભાર વ્યક્ત કરીશું. તો ખરેખર આજે અચાનક આ મહાદેવના સાનિધ્યમાં આવવાનું થયું અને અચાનક મહાદેવના આજે દર્શન થયા, તેથી ખરેખર અમે પણ ધન્યતા અનુભવીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સુંદર ઐતિહાસિક અને ખૂબ જ જૂનું આ બંધનાથ મહાદેવનું મંદિર છે, તેના તમે દર્શન કરી રહ્યા છો. આ હતું બંધનાથ મહાદેવનું એ સુંદર અને અદ્ભુત આ શિવલિંગ, આ મંદિર, તેના આજે મેં તમને દર્શન કરાવ્યા. અને ખાસ કરીને મારા જે ગુરુજી હતા તેની પણ એવી ઈચ્છા હતી કે આ જગ્યા ઉપર હું એક બ્લોગ બનાવું, એક વિડીયો બનાવું. તો આજે ખાસ કરીને આ મારા ગુરુજીની પણ જે ઈચ્છા હતી તે મેં આજે પૂરી કરી છે. તો ખરેખર આ જગ્યા પવિત્ર છે, પાવન છે. આ જગ્યાએ આવવાથી તમને શાંતિ મળશે અને સાથે સાથે મહાદેવના દર્શન પણ થશે અને ખૂબ સુંદર અને વૈભવશાળી જે આ મંદિરનો ઇતિહાસ છે તે પણ તમને જાણવા મળશે. તો અહીંના જે સંત છે તે અહીં જે બીજું પણ ખૂબ સુંદર અને પવિત્ર સ્થળ આવેલું છે તેના પણ આપણે દર્શન કરાવશે. ચાલો. જય મહાકાળી માં. ખૂબ જ સુંદર મહાકાળી માનું આ ખૂબ નાની એવી આ સ્થાપન છે, પણ ખરેખર ખૂબ સુંદર છે. તો તમે મહાકાળી માના પણ દર્શન કરી શકો છો. જય મહાકાળી માં. વિશ્વનું કલ્યાણ કરજે, બધાને સદબુદ્ધિ અને ધંધામાં બરકત આપજે તેવી હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. ખરેખર ખૂબ સુંદર આ જગ્યા છે અને ખરેખર આ જગ્યાના જે મહંત છે તેનું પણ ખૂબ સરસ તે અહીંની જે ઐતિહાસિક જગ્યાઓ છે તેના દર્શન પણ આપણે કરાવે છે. તો આપણે અહીંના જે મહંત છે તેનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું. અને આખા વર્ષમાં ખાસ કરીને આપણે આ બંધનાથ મહાદેવ છે ત્યાં ક્યાં ક્યાં પ્રસંગ ખાસ કરીને ઉજવવામાં આવતા હોય છે? શિવ બંધનાથની આપણી જગ્યાની અંદર 4 પ્રસંગો. પહેલાં તો શિવરાત્રિ, મહાશિવરાત્રિ અહીંયા ઉત્સવ હોય. પછી જન્માષ્ટમી, શ્રાવણ માસમાં જે આપણે સાતમ આઠમનો તહેવાર આવે છે ત્યારે અહીંયા મેળો અષ્ટમીનો અહીંયા ભરાય છે. પછી એક પ્રસંગ ઉતાસણીનો, જે અહીંયા ઉતાસણીનો પ્રસંગ પણ આપણી જગ્યાની અંદર થાય છે. અને આખી ઉતાસણી અહીંયા શ્રીફળથી, અહીંયા જગ્યામાં જેટલા શ્રીફળ મહાદેવજીને ભેટ આવે એ બધા ઉતાસણીમાં તે દિવસે, ઉતાસણી દિવસે ટૂંકમાં આખી ઉતાસણી છે એ શ્રીફળથી બનાવીએ છીએ. આવી રીતના નાના સરસ અને સુંદર માહિતી આપી કે આ જગ્યા ઉપર 4-5 જે આપણા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે જે પ્રસંગો હોય છે તે ખાસ કરીને બંધનાથ મહાદેવના સાનિધ્યમાં મનાવવામાં આવતા હોય છે. ખરેખર ખૂબ સુંદર અને અદ્ભુત આ જે જગ્યા આપને જોવા મળી. તો અવશ્ય અમારો આ બ્લોગ્સ નિહાળજો, અવશ્ય અમારો આ બ્લોગ્સ જોજો, અમારો આ વિડીયો જોજો. ખરેખર આ જગ્યા ખૂબ સુંદર છે, પણ આ જગ્યા વિશે ઓછા બ્લોગ બન્યા છે, ઓછા વિડીયો બન્યા છે. તેથી ખાસ કરીને હું તમને સજેશન કરીશ કે આ જગ્યા જે બંધડા ગામ છે ત્યાંથી માત્ર ને માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલી છે. બંધડા અને બોડકા ગામની વચ્ચે આ જગ્યા આવેલી છે. તો ખરેખર દાદા ખૂબ ખૂબ સુંદર તમે ઇતિહાસ વિશે, અહીંના મહત્ત્વ વિશે વાત કરી, તેથી તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર છે. તો અહીં આપણે કાળ ભૈરવ દાદા પણ છે, તેના પણ હું તમને દર્શન કરાવું. તો અહીં કાળ ભૈરવ દાદાનું પણ ખૂબ સુંદર આ જગ્યા ઉપર સ્થાન આવેલું છે.
અને ખાસ કરીને વરસાદ થઈ ગયો છે, તેથી અમારા વિસ્તારમાં ખાસ કરીને એકદમ હરિયાળી છવાઈ ગઈ છે. સુંદર અને મનમોહક આખું વાતાવરણ ઊભું થઈ ગયું છે. જય કાળ ભૈરવ દાદા. તમે કાળ ભૈરવ દાદાના સુંદર સ્થાપત્યના તમે દર્શન કરી રહ્યા છો. જય કાળ ભૈરવ દાદા. વિશ્વનું કલ્યાણ કરજે, બધાને સદબુદ્ધિ અને સાચા રસ્તે ચાલવાની હિંમત આપજે. જય કાળ ભૈરવ દાદા. તો આ હતા કાળ ભૈરવ દાદા, તેના પણ તમે દર્શન કર્યા. ખૂબ સુંદર અને કુદરતના ખોળામાં આ જગ્યા આવેલી છે. તો ખરેખર આજે મહાદેવના દર્શન કરીને, બંધનાથ મહાદેવના દર્શન કરીને ખરેખર ખૂબ આનંદ થાય છે. ખૂબ અંતરમાં એવું થાય છે કે જે એક ઈચ્છા હતી એ ઈચ્છા આજે પૂરી થઈ છે. તો આ ખાસ કરીને આ બ્લોગ્સ અવશ્ય નિહાળજો. અને આજે અમે ખાસ કરીને ઘેડ પંથકમાં જઈએ છીએ, પણ અચાનક આ જગ્યા ઉપરથી અમારે નીકળવાનું થયું અને અમને એમ થયું કે ચાલો આ જગ્યાનો એક બ્લોગ બનાવી લઈએ. તો આજે ખરેખર મારી પણ ઘણા સમયથી ઈચ્છા હતી અને એ ઈચ્છા આજે પૂરી થઈ છે. તો ખરેખર ખૂબ સુંદર અને અદ્ભુત આ જગ્યા છે. જરૂરથી તમારા ફેમિલી સાથે, તમારા બાળકો સાથે, તમારા પરિવાર સાથે જરૂરથી આ જગ્યા ઉપર આવજો. ખરેખર ખૂબ સુંદર અને અદ્ભુત આ બંધનાથ મહાદેવની આ જગ્યા છે. તો ખાસ કરીને આ બ્લોગ્સ હવે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને એક નવા સુંદર અને અદ્ભુત, અલૌકિક અને ઐતિહાસિક બ્લોગ્સમાં ફરીથી મળીશું. તો આ બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હર હર મહાદેવના નાદ સાથે આ બ્લોગ્સ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. જય મહાદેવ.